તો આપણે સાંભળીએ છીએ પુરુષોત્તમ મહાત્મ્ય કથા મહિમા અધ્યાયો। તમને અમારો આ સત્સંગ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં લખજો જય પુરુષોત્તમ ભગવાન, જય શ્રી કૃષ્ણ। અધ્યાય 18। સુખદેવજી પુનર્જીવન પામે છે। વાલ્મીકી કહે છે કે હે દર્ધનવા સુદેવ અને ગૌતમી, કારમું કલ્પાત કરતા ગયા ઘણા દિવસો વીત્યા। ચોમાસું ન હોવા છતાં અચાનક એકવાર ઘણો વરસાદ પડ્યો। ચોમેર અંધકાર છવાયો, વીજળી ત્રાટકી, મુસળધાર વરસાદ, પણ બંને જણ ખાધા પીધા વિના બેસી રહ્યા। પુત્ર શોકમાં બંને ભાન ભૂલી ગયા। સંજોગાવશ એ પુરુષોત્તમ માસ હતો। અજાણ્યે જ બંનેથી નિરાહાર વ્રત થયું અને તે માસના અધિપતિ શ્રી ભગવાન પુરુષોત્તમ તેમની ઉપર પ્રસન્ન થયા। તેમને આકાશમાં દર્શન આપ્યા। બંનેએ તેમને પ્રણામ કર્યા અને શ્રી શરણમ મમ એમ કહી ધ્યાન ધર્યું। ભગવાન પુરુષોત્તમે કહ્યું, ભક્ત, હવે તું ચિંતા કરીશ નહીં। તારા અજાણ્યે થયેલા પુરુષોત્તમ માસના વ્રતના લાભથી તારો પુત્ર સજીવન થશે। તને બીજા સંતાનોનું સુખ મળશે। પૂર્વે માર્કંડેય મુનિએ રઘુ રાજાને કહેલું તે આખ્યાન સાંભળ। પૂર્વે ધનુર નામના મુનિને જગતના લોકોને સંતાનના મરણનો શોક કરતા જોઈ દુઃખ થયું। તેથી પોતાના પુત્રને અમરત્વ આપવા તેમણે તપ કર્યું। 12,000 વર્ષના સતત તપના ફળરૂપે દેવતાઓએ તેમને વરદાન માગવા કહ્યું તો મુનિએ કહ્યું, મને એક બુદ્ધિશાળી અમર પુત્ર આપો। દેવોએ કહ્યું, આવું તો હજી સુધી બન્યું નથી। ધનુરે કહ્યું કે તો પછી અમુક સમય સુધી જીવે તેવો પુત્ર આપો। સામે દેખાય છે તે પર્વત જ્યાં સુધી અસ્તિત્વમાં રહે ત્યાં સુધી મારો પુત્ર પણ જીવિત રહે એવું વરદાન આપો। દેવોએ તથાસ્તુ કહ્યું અને અદ્રશ્ય થઈ ગયા। પછી મુનિને ત્યાં પુત્ર જન્મ થયો। તે મોટો થયો તે મુનિએ કહ્યું કે બેટા, તારે કોઈ ઋષિ મુનિનું અપમાન કરવું નહીં। ભૂલને કોઈ શાપ આપે તો તારું આયુષ્ય બાંધી મુદતનું છે। આવું જાણ્યા પછી તો તેમનો પુત્ર ઉદત બંને બ્રાહ્મણોનું અપમાન કરવામાં જ પ્રવૃત્ત થઈ ગયો। એકવાર મહર્ષિ નામના ક્રોધી ઋષિ શાલિગ્રામની પૂજા કરતા હતા ત્યારે ધનુરનો આ ઉદ્દત પુત્ર જ્યાં જઈ ચડ્યો અને તેમની મૂર્તિ કૂવામાં ફેંકી દીધી। ઋષિએ તેમને શાપ આપ્યો કે તું હમણાં ને હમણાં મૃત્યુ પામીશ, પરંતુ તેને કંઈ થયું નહીં। ઋષિએ આનું કારણ જાણ્યું। તેમના નિશાસાઓમાંથી હજારો મહર્ષિઓ પાડાઓ ઉત્પન્ન થયા, જેમણે પર્વતના ટુકડે ટુકડા કરી નાખ્યા। ધનુરનો પુત્ર મરણ પામ્યો અને તેના શોકમાં ધનુર પણ મરી ગયો। અધ્યાય સંપૂર્ણ।